અમરેલી બ્રોડગેજ કમિટી, ધારી પત્રકાર સંઘ, વેપારી આગેવાનો સાથે જ આદરણીય વડીલો, જાગૃત નાગરિકો સહિત આજરોજ અમરેલી ખાતે પહોંચેલા હતા પોતાના મિશનની અંદર. મિશન બ્રોડગેજ, જેમાં અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગણી સાથે આજરોજ અમરેલી જિલ્લા કલેક્ટર અધિકારીને જ્યારે આવેદનપત્ર પાઠવવાનું છે ત્યારે આજરોજ રાજકમલ ચોક ખાતે આવેલ ડોક્ટર જીવરાજ મહેતાના સ્ટેચ્યુને હાર તોરા કરવામાં આવેલ છે. આ સાથે જ અમરેલી બ્રોડગેજ કમિટી, ધારી પત્રકાર સંઘની સાથે જાગૃત નાગરિકો જ્યારે કલેક્ટર અધિકારીને આવેદનપત્ર પાઠવવા માટે પણ રવાના થવાના છે. આ દ્રશ્યો આપ નિહાળી રહેલા છો રાજકમલ ચોક ખાતે, કે જ્યાં ધારી પત્રકાર સંઘ દ્વારા ડોક્ટર જીવરાજ મહેતાના સ્ટેચ્યુને સાફ સફાઈ કરવામાં આવી રહેલ છે. આ સાથે જ હાર તોરા કરવામાં આવેલ છે. જનજાગૃતિ અભિયાન મિશન બ્રોડગેજ એક બિન રાજકીય અભિયાન જે ચાલી રહેલું છે, સરકારની પાસે આશા અને અપેક્ષા રાખી રહેલું છે. લાખો લોકો માટે જરૂરી આ સુવિધા, લાખો લોકો માટે જરૂરી બ્રોડગેજની સુવિધા. આ માટે જ્યારે ધારી પત્રકાર સંઘ અને અમરેલી બ્રોડગેજ કમિટીના દરેક વડીલો, આદરણીય જાગૃત નાગરિકો પહોંચેલા હતા અમરેલી ખાતે. ત્યારબાદ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા હતા એક વ્યાજબી માંગણીને લઈને. જિલ્લા કલેક્ટર અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવશે કે જે આપણા રેલવેના મંત્રીને સંબોધીને લખવામાં આવેલું છે. અને આ સાથે જ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કે ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમિટી આજે આવી પહોંચેલી છે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે, જ્યાં લાખો લોકોની આશાઓ સાથે લાખો લોકો માટે જરૂરી એવી ટ્રેન સુવિધા અંતર્ગત આવેદનપત્ર પાઠવવાનું છે અને વ્યાજબી માંગણી સાથે પહોંચેલા છે. ત્યારે આપણે આશા અને અપેક્ષા રાખવી પણ જરૂરી છે. કલેક્ટર અધિકારી જેને સંબોધીને આ આવેદનપત્ર પાઠવવામાં આવી રહેલ છે એ રેલવે મંત્રીને આ લેટર, આ કાગળ મોકલશે. ત્યારબાદ આપણા માટે જરૂરી આશાનું કિરણ, કારણ કે ધારી હોય, ચલાલા હોય કે વિસાવદર હોય, જ્યાંના લાખો લોકો આજે વેપાર અને પોતાની આજીવિકા કમાવવા માટે સુરત કે અમદાવાદ કે મુંબઈ જેવા મોટા શહેરોની અંદર જ્યારે આજે રોજગારી મેળવી રહેલા છે, એ તમામ લોકો પોતાના વ્યવહાર અને વેપાર આ બંનેને લઈને સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ તરફ મહિનાઓ કે પછી વર્ષ દરમિયાન માદરે વતન આવતા હોય છે, અથવા તો માદરે વતનથી પોતાના સંતાનો પાસે, પોતાના કુટુંબીજનો પાસે સુરત, અમદાવાદ કે મુંબઈ જતા હોય છે. ત્યારે જો બ્રોડગેજ મળે તો લોકોને આશા છે કે કનેક્ટિવિટી પણ મળશે. સાથોસાથ આપણે ધારી આસપાસના જેટલા પણ ફરવાલાયક હોય, ધાર્મિક સ્થળો હોય, તેને પણ વિકાસ જરૂરથી થશે. કારણ કે આપણી પાસે આપણે આન બાન અને શાન સમૂહ આંબરડી સફારી પાર્ક પણ છે, ખોડિયાર મંદિર પણ છે, યોગીજી મહારાજનું જન્મ સ્થળ અને એમાં પણ જાજરમાન સ્વામિનારાયણ મંદિર પણ છે. સાથોસાથ સત્તાધાર ધામ હોય, પરબ હોય કે પછી તુલસીશ્યામ, એ પણ નજીકના પવિત્ર ધાર્મિક સ્થળો છે, જેને પણ વેગ મળશે અને ત્યાંનો પણ વિકાસ જરૂરથી થશે તેવી આશા અને અપેક્ષા કરવામાં આવી રહેલી છે. આ સાથે જ પત્રકાર મિત્રો અને અમરેલી બ્રોડગેજ કમિટી પહોંચી હતી આપણા સાંસદ ભરતભાઈ સુતરિયાને રજૂઆત કરવા માટે, પરંતુ સમય અને સંજોગ પ્રમાણે ભરતભાઈ સુતરિયા જ્યારે મળી નથી શકેલા, ત્યારે તેમની ઓફિસ સંભાળતા, તેમનો કાર્યભાર સંભાળતા તેમના પીએની સાથે મુલાકાત કરવામાં આવેલી હતી. તેમને એક આવેદનપત્ર વ્યાજબી માંગણી સાથે પાઠવવામાં આવેલું હતું કે નજીકના સમયમાં અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મંજૂર કરવામાં આવે. લાખો લોકો માટે ઉપયોગી છે આ સુવિધા. આ સાથે જ આપણા અમરેલી જિલ્લાના રાજકીય આગેવાન જેને કહી શકીએ, સાથોસાથ જાગૃત નાગરિક અને આદરણીય વડીલ પણ જેને કહી શકીએ, એવા ડોક્ટર કાનાબાર સાહેબની સાથે પણ મુલાકાત થયેલી હતી. અને હવે આપ સહુને
મોકલાવી રહેલા છીએ કે અમરેલી ખાતે આવેદનપત્ર પાઠવીને જ્યારે અમરેલી અમરેલી બ્રોડગેજ મિશન કમિટી બ્રોડગેજ હોય કે સમિતિ પત્રકાર અને મિત્રો હોય ધારી પત્રકાર તેઓએ સંઘ કેવી છેલ્લા પ્રતિક્રિયા ઘણા આપેલી હતી સમયથી અને બ્રોડગેજની માગણીને તેઓએ લઈને કેવી આશા કાર્યવાહી અને કરી રહી છે. અપેક્ષા તંત્ર તે અને કાર્યવાહીના સરકાર પાસે અનુસંધાને આજે રાખેલી છે। માનનીય કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રની મુખ્ય માગણી અનુસાર મિશન બ્રોડગેજ સેવા અંતર્ગત જે બ્રોડગેજ લાઇન છે એને ધારીથી લઈ ચલાલા અને વિસાવદર સુધી લંબાવવામાં આવે એ જ રહી છે અને આ બાબતે અમને વિશ્વાસ પણ છે કે સરકાર તરફથી પૂરતો સહયોગ મળશે। અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધાની યોગ્ય માંગણીને લઈને આજરોજ ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમિટી તેમજ જાગૃત નાગરિકો અને વેપારી આગેવાનો સાથે અમરેલી જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવવામાં આવેલું છે। અમારી માંગણી છે એ મુજબ વહેલામાં વહેલી તકે બ્રોડગેજ સુવિધા ધારી, ચલાલા અને વિસાવદર પંથકના લાખો લોકોને આપવામાં આવે। કાર્ય ચલાલા મિશન બ્રોડગેજ અમરેલી જે મુહિમ ચાલી રહી છે ધારી તાલુકા પત્રકાર સહિત પત્રકાર જગત દ્વારા, એના ભાગરૂપે આજે અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ ટ્રેન વહેલી તકે મળે એટલા માટે રેલવે મંત્રાલયને આવેદનપત્ર આપવા માટે કલેક્ટરના માધ્યમથી આજ કલેક્ટર ઓફિસમાં માનનીય શ્રી કલેક્ટર સાહેબને જિલ્લાના પત્રકારોએ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અમારી મુખ્ય માગણી અમરેલીથી વિસાવદર સુધી રેલવે બ્રોડગેજ મળે એ જ અમારી માગણી છે। અનેક વખત અમે રજૂઆતો કરી છે, અમને ભરોસો પણ છે કે આ વિકાસશીલ સરકાર અમારી માગણીને પ્રાધાન્ય આપી અને વહેલામાં વહેલી તકે અમરેલીને બ્રોડગેજ મળે એ અમને વિશ્વાસ છે। અસ્તુ ભારત માતા કી જય। કલેક્ટરશ્રીને આવેદન આપવા અમે આવ્યા છીએ। અમરેલી જિલ્લા મિશન બ્રોડગેજ અને ધારી પત્રકાર સંઘ આજે કલેક્ટરશ્રીને આવેદન પાઠવીને અમરેલીથી વિસાવદર બ્રોડગેજ લાઇન ચાલુ થાય તે માટેનું આવેદનપત્ર પાઠવ્યું છે। અમને આશા છે કલેક્ટરશ્રી અમારી માટે સારી એવી મહેનત કરી રેલવે મંત્રાલય સુધી અમારી રજૂઆત કરશે। સંઘ દ્વારા અમરેલીથી વિસાવદર સુધી યોગ્ય માંગણી રજૂઆત માટે આજે સાંસદશ્રીની ઓફિસે આપણે આવેલા છીએ। સાંસદશ્રી જ્યારે હાજર નથી ત્યારે એમના પીએ છે હાજર, તેમને આપણે રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે સાંસદ એવા પ્રયત્નો કરે કે અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મળી રહે। એ માટે અમારી ભેગા આવેલા છે ચલાલાના પત્રકાર મિત્રો અને સાથે જ વેપારી અગ્રણી, સાથે જ અમારા આદરણીય વડીલો, શિક્ષકો, સાથે જ ધારી પત્રકાર સંઘ અને અમરેલી બ્રોડગેજ કમિટી દ્વારા આ રજૂઆત કરવામાં આવેલ છે। અમરેલી બ્રોડગેજ